સિદ્ધપુરમાં માતૃવંદના ઉત્સવ 2026નું ભવ્ય સમાપન. સુગમ સંગીતની સુરાવલીઓથી સરસ્વતી તટ ગુંજી ઉઠ્યો. કલ્યાણી કોઠાડકર અને નયન પંચોલીની સંગીતમઢી પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. લોકસાહિત્યકાર ભૂષણ ઓઝા અને સલીલ મહેતાએ લોકસંસ્કૃતિનો રંગ જમાવ્યો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે આયોજિત 2 દિવસીય માતૃવંદના ઉત્સવ 2026નું એલએસ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે ભાવભીનું સમાપન થયું હતું. તારીખ 25 અને 26 માર્ચ દરમિયાન યોજાયેલા આ ઉત્સવે સિદ્ધપુરની જનતાને સંગીત અને સાહિત્યના અનોખા સંગમનો લહાવો આપ્યો હતો. ઉત્સવના અંતિમ દિવસે સંગીત જગતના જાણીતા ચહેરાઓએ પોતાની કલાનો જાદુ વિખેર્યો હતો. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા કલ્યાણી કોઠાડકર અને સુરીલા ગાયક નયન પંચોલીએ ભક્તિ સંગીત તથા સુગમ સંગીતની મધુર પ્રસ્તુતિ આપી હતી. તેમના કંઠે રેલાયેલી સુરાવલીઓએ પરંપરા અને આધુનિકતાનો સુમેળ સર્જી શ્રોતાઓને ડોલાવ્યા હતા. કવિ ભૂષણ ઓઝા અને ખ્યાતનામ કલાકાર સલીલ મહેતાએ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય અને કાવ્યરસ પીરસી કાર્યક્રમમાં લોકસંસ્કૃતિનો રંગ ઉમેર્યો હતો. ચૈત્ર નવરાત્રિ, માતૃવંદના અને રામનવમીના આ પવિત્ર અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં સિદ્ધપુરની સંગીતપ્રેમી જનતાએ મોડી રાત સુધી ઉત્સાહભેર હાજરી આપી હતી. આ ઉત્સવ સિદ્ધપુરના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સ્મરણીય પ્રકરણ બની રહેશે. સમાપન સમારોહ પ્રસંગે પ્રાંત અધિકારી જય બારોટ, જિલ્લા રમતગમત અધિકારી બાબુભાઈ ચૌધરી, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા.